તો કપાસ છે વાડીમાં, એ બાજુમાં સેટઅપે બળદ ચરે છે, બાજુમાં ઉભો છે બગલો. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો આપણે આવ્યા છીએ વાડીએ. તો વાડીએ બળદ લઈને આવ્યા છીએ. બળદ કઈ રીતે ઘાસ ખાય છે દેખાડું, વાડી દેખાડું. તો મારો ફૂલ વિડીયો જોજો. તો બળદ છે, બળદની બાજુમાં બગલો ઉભો છે. તો બે એક સાથે છે, જોઈ શકો આ રીતે ચાલે છે બે. તો બળદ અહીંયા ઘાસ છે ખાય છે, બગલો પોતાનો ખોરાક લે છે. અહીં ઝાડવું છે, ઝાડવાની બાજુમાં ઘાસ ઉભો છે. તો બળદ ને સરે છે. તો બળદ અહીં સરતો તો નથી, સરતો આબો જ રહ્યો છે. આકાશ એટલા વાદળ છે. કપાસના ફૂલ જોઈ શકો, ફૂલ હોય છે. તો આપણે જઈશું બગલાની નજીકમાં. તો બગલો અહીંયા હાલ્યો જશે, જોઈ શકો એની સાઈઝમાં આવી રીતે હાલ્યો જશે. બળદ અહીંયા છે. વાડી છે. તો દોરિયામાં એટલું ઘાસ છે. તો એટલો લાંબો દોરિયામાંથી હાથી મૂક્યું છે બાજુમાં. આ રીતે બળદ છૂટા મૂક્યા છે. તો બળદ ધોરિયાનું ફળ આવું ખાય છે. તો બળદ છે. તો પાછો બગલો એવો છે. બળદની નજીક આવે પછી તમે દેખો. જો બગલો પાછો ડોક આ રીતે હલાવે છે, એટલી સ્પીડથી હાલતો હોય. તો કપાસમાં બગલો આ રીતે હાલ્યો જાય છે. એક બળદ અહીંયા સારે છે. બગલો જોઈ શકો હજી ધીમે ધીમે હાલ્યો જાય છે. પાછા બળદની નજીક જઈશું આપણે અત્યારે. તો બળદ અહીં સરતો તો નથી, સરતો આબો જ રહ્યો છે. આકાશ એટલા વાદળ છે. કપાસના ફૂલ જોઈ શકો, ફૂલ હોય છે.